એમ્પિયરના સર્કિટના નિયમના ઉપયોગ બાદ હવે આપણે વાત કરવાની છે એક એવું સરસ મજાનું યંત્ર કે જે પોતે ચુંબક તરીકે વર્તે છે. મતલબ હવે આપણે આગળ ઉપર જોવાનું છે સોલેનોઇડ. તો સૌપ્રથમ તો સોલેનોઇડ એટલે શું થાય? સોલેનોઇડ કેવા પ્રકારની રચના છે? તો આપણે એની વાત કરીએ. જો સોલેનોઇડની સમજૂતી આપવી હોય, મતલબ એ કેવી રચના છે એ આપણે કહેવું હોય તો એને કંઈક આપણે એવી રીતે કહી શકીએ કે દ્રઢ અવાહક આધાર પર ખૂબ જ પાસે વીંટાળેલ સુવાહક પણ આવશે. દ્રઢ અવાહક આધાર પર ખૂબ જ પાસે વીંટાળેલ વિદ્યુત પ્રવાહધારી સુવાહકથી બનતી રચના એટલે સોલેનોઇડ. ચલો, આની અંદર કઈ ખબર ના પડી હોય તો આનું એક જે તમને સરસ મજાનું ઉદાહરણ આપું. દાખલા તરીકે સૌથી પહેલું ઉદાહરણ, જો ઉત્તરાયણની વાત કરીએ તો ઉત્તરાયણની અંદર દોરાનું જે રીલ હોય છે એ રીલ ઉપર જે દોરો વીંટેલો હોય એના જો આપણે દોરાના શરૂઆતના આટાઓ જોઈએ તો એ આટાઓ કંઈક સરસ મજાનું ચિત્ર આપે છે. એમાં એક આખી રીલ હોય એ આપણે થોડુંક ચિત્ર સ્વરૂપે વાત કરીએ. દાખલા તરીકે આવી એક રીલ છે. આ રીલ ઉપર દોરો વીંટાળેલો છે. તો આ જે રચના બની એ રચના સોલેનોઇડ તરીકે ઓળખાય, પરંતુ આની અંદર વિદ્યુત પ્રવાહ પસાર થતો હોવો જોઈએ, મતલબ વિદ્યુત પ્રવાહ ધારી એવું આપણે કીધેલું છે. હવે આની અંદર જો આપણે વધારે વિચારશું તો આખા વીંટળાયેલા હોય છે, મતલબ પાછળના ભાગમાં કંઈક આપણને આવી રચના જોવા મળશે. આ આખો વાયર વીંટાળેલો છે, દ્રઢ આધાર કે જે અવાહક છે, મતલબ આમાંથી કોઈ પણ પ્રકારનું વિદ્યુતનું વહન થવું જોઈએ નહીં. અચ્છા, હવે બીજી વાત, જો આ તાર ખૂબ જ પાસે આટાઓ વીંટાળેલા છે, આનો મતલબ કે જો બે તાર એકબીજાને અડી જશે તો વિદ્યુત પ્રવાહ આખો વર્તુળાકાર માર્ગે જવાને બદલે સીધો ગતિ કરશે, અને આ વર્તુળાકાર માર્ગ કરતા આને વધારે સારું નામ આપણે આપશું હેલિકલ આકાર. હેલિકલ નો મતલબ જો સમજવો હોય તો બોલપેન ની અંદર જે સ્પ્રિંગ છે એ સ્પ્રિંગ નો આકાર એટલે હેલિકલ આકાર. તો હેલિકલ આકારનું એક તારનું ગૂંચળું એટલે એને હવેથી આપણે નામ આપશું સોલેનોઇડ, કે જે વિદ્યુત પ્રવાહ ધારિત હોવું જોઈએ. હવે આની અંદર જો વિદ્યુત પ્રવાહને પસાર કરવામાં આવે તો એ પોતે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે, અને ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે એ કેવી રીતે ચેક કરી શકાય? કારણ કે હવે પછી આપણે સોલેનોઇડ દ્વારા ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની વાત કરવાની છે. તો આપણે થોડોક એવો વિચાર કરીએ કે 2 મિનિટ માટે આપણે એવું માની લઈએ કે એક સોલેનોઇડ છે, જે સોલેનોઇડને કંઈક એક બેટરી સાથે જોડેલો છે. આ સોલેનોઇડને બેટરી સાથે જોડેલો છે, મતલબ વિદ્યુત પ્રવાહ પસાર કરેલો છે. હવે આ સોલેનોઇડને જો બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં લઈ જવામાં આવે તો બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં આ સોલેનોઇડને લઈ જતા એ સોલેનોઇડ એક નિશ્ચિત દિશામાં ભ્રમણ કરીને સ્થિર થશે. મતલબ આ સોલેનોઇડને એવી રીતે ટીંગાડેલો છે કે જેથી તે મુક્ત રીતે ભ્રમણ કરી શકે, તો એક નિશ્ચિત દિશામાં સ્થિર થાય. હવે બીજું એક અગત્યનું પરિણામ
જો આમાં બેટરીના આ બંને છેડાને આપણે ઉલટાવી નાખીએ, મતલબ અહીંયા જે ધન છેડો હતો ત્યાં ઋણ અને ઋણ છેડો છે ત્યાં આપણે ધન કરી નાખીએ, બેટરીને ઉલટાવી નાખીએ, તો હવે ફરીથી આ સોલેનોઇડની જે દિશા હતી એ આખી દિશા ઉલટાઈ જાય છે. મતલબ પહેલા સોલેનોઇડ જે સ્થિતિમાં સ્થિર થતો હતો, હવે સોલેનોઇડ એની દિશા ઉલટાવી નાખે છે. આનો અર્થ એવો થાય કે એની અંદરનું ચુંબકીય ક્ષેત્ર બદલાય છે. આનો મતલબ કે હજી એક આપણે આના ઉપરથી વધારાનો એક મુદ્દો યાદ રાખશું કે સોલેનોઇડમાં વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાવવામાં આવે તો તેમાં ચુંબકીય ક્ષેત્રની દિશા પણ ઉલટાય છે. જો વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાવવામાં આવે તો તેની અંદર ચુંબકીય ક્ષેત્રની દિશા પણ ઉલટાય છે. હવે આપણે વાત કરશું એમ્પિયરના સર્કિટના નિયમનો ઉપયોગ કરીને સોલેનોઇડની અંદર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. તો હવે પછી આપણે વાત કરવાના છીએ એમ્પિયરના સર્કિટલ નિયમનો નિયમની મદદથી સોલેનોઇડમાં ચુંબકીય ક્ષેત્ર. સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્ર શોધવા માટે આપણે અલગ અલગ શક્યતાઓની વાત કરવાના છીએ, જે આપણે જેમ આગળ જાશું તેમ વાત કરતો જઈશ. અત્યારે માત્ર એક સરળ સમજૂતીથી અને ટેક્સ્ટબુકમાં જે આપેલું છે એ પ્રમાણે આપણે શરૂઆત કરીએ. એમ્પિયરના સર્કિટના નિયમનો ઉપયોગ કરીને સોલેનોઇડની અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર શોધવું. આ ચુંબકીય ક્ષેત્ર કેવી રીતે શોધી શકાય? તો ચુંબકીય ક્ષેત્ર શોધવા માટે એમ્પિયરનો સર્કિટલ નિયમ લાગુ પાડવો પડે. એમ્પિયરનો સર્કિટલ નિયમ લાગુ પાડવા માટે એક આપણે લૂપ વિચારવી પડશે ને લૂપ ક્યાં વિચારવાની? સોલેનોઇડની અંદર. આનો મતલબ એવો થાય કે સૌપ્રથમ શરૂઆત આપણે એક સોલેનોઇડથી કરવી પડે. અચ્છા, એના માટે હું તમને પહેલા એક ઉદાહરણ આપું છું. મારે અહીંયા જે વાત તમને સમજાવવી છે એના માટે આપણે સોલેનોઇડની આગળ ઉપર રચના જોઈ લીધી છે. 2 મિનિટ માટે માની લઈએ કે આ બેઝ છે, જેની ઉપર એક વાહક તાર વીંટાળેલો છે, પાસે નજીક આટાઓ રાખેલો. હવે આ વાહક તારને વીંટાળેલો છે. જો હું આ સોલેનોઇડને અહીંયાથી વચ્ચેથી આવી રીતે આમ આખો કાપી નાખું અને તમે એને આ બાજુથી જોશો તો શું દેખાય? ફરી પાછું રિપીટ કરું છું. આ સોલેનોઇડને અહીંયાથી વચ્ચેથી આમ કાપી નાખું છું અને તમે એને સામેથી જોવ છો એટલે આગળનો અડધો ભાગ છે જ નહીં, તમને ખાલી પાછળનો અડધો ભાગ જ દેખાશે. એ અડધા ભાગ માટે હવે હું વાત કરું છું. તો એ અડધા ભાગ માટે વાત કરવા માટે આપણે સૌથી પહેલા કેટલીક બાબતો ધ્યાનમાં રાખશું. તો એમ્પિયરનો સર્કિટલ નિયમ લગાડવા માટે એમ્પિયરનો સર્કિટલ નિયમ લગાડવા માટે જરૂરી બાબતો, કેટલીક બાબતો કે જે આપણને પહેલેથી ખબર હોવી જોઈએ. આપણે અત્યારે જે વાત કરીએ છીએ એમ્પિયરના સર્કિટના નિયમની મદદથી સોલેનોઇડમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. પછી આગળ ઉપર આપણે વાત કરશું કે આ એક આદર્શ સોલેનોઇડની વાત છે. તો અત્યારે હું એ શબ્દને નથી પકડતો, અત્યારે માત્ર સોલેનોઇડ શબ્દ વાપરું છું. તો એમ્પિયરનો સર્કિટનો નિયમ લગાડવા માટેની જરૂરી બાબતોની અંદર સૌથી પહેલો પોઈન્ટ આવશે કે સોલેનોઇડની અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર અચળ હોવું જોઈએ. બીજો પોઈન્ટ આવશે સોલેનોઇડની બહારના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર શૂન્ય હોવું જોઈએ. ત્રીજો પોઈન્ટ આવશે સોલેનોઇડની લંબાઈ એ તેની ત્રિજ્યા કરતા ખૂબ જ મોટી હોવી જોઈએ. અને ચોથો પોઈન્ટ આવશે, પહેલો પોઈન્ટ અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર અચળ, બીજો પોઈન્ટ બહારના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર
ચુંબકીય ક્ષેત્ર 0. ત્રીજો પોઈન્ટ, લંબાઈ એ ત્રિજ્યા કરતા ખૂબ જ મોટી. અને ચોથો પોઈન્ટ, સ્મોલ n એટલે કે એકમ લંબાઈ દીઠ આટા નું મૂલ્ય ખૂબ જ ઊંચું હોવું જોઈએ. આ ચાર બાબતો છે જે આપણે ધ્યાનમાં રાખીએ છીએ. સૌપ્રથમ આના વિશે થોડીક એવી વાત કરી લઈએ. સૌથી પહેલા આપણે કીધું સોલેનોઇડ ની અંદર ચુંબકીય ક્ષેત્ર અચળ હોવું જોઈએ અને બહારના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર 0 હોવું જોઈએ. આવું ક્યારે થાય? એ થવા માટે ફરીથી આપણે અહીંયા વાત કરવાની છે L is very greater than R, જેની લંબાઈ ખૂબ જ મોટી હોય અને ત્રિજ્યા ખૂબ જ નાની હોય. મતલબ આને જો તમે પ્રેક્ટિકલી વિચારશો તો તમને એક આવો એક સોલેનોઇડ મળશે કે જે સોલેનોઇડની ત્રિજ્યા મિલીમીટરના ક્રમની હોય અથવા સેન્ટીમીટરના ક્રમની હોય અને એની લંબાઈ મીટરના ક્રમની હોય. હવે આવા સોલેનોઇડ માટે આપણે સમજૂતી થોડી વધારે અઘરી બનશે, એટલે એ સોલેનોઇડને આપણે થોડો મોટો કરીને વિચારશું. તો હવે હું વાત કરું છું ચુંબકીય ક્ષેત્ર અંદર અને બહાર કેટલું આવેલું હોય. મતલબ સોલેનોઇડની અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર અચળ હોય તો એ અચળ શા માટે છે અને બહાર શૂન્ય શા માટે છે? એના માટે એક કામ કરીએ, આપણે સોલેનોઇડના બે આટાને એકબીજાની પાસે પાસે વિચારીએ છીએ. હવે આપણે ભણી ગયા છીએ કે જો વર્તુળાકાર તાર હોય, વિદ્યુત પ્રવાહ ધારિત તાર, તો એમાં વિદ્યુત પ્રવાહની દિશામાં જમણા હાથની આંગળીઓને ગોઠવવામાં આવે તો અંગૂઠાની દિશા ચુંબકીય ક્ષેત્રની દિશામાં થાય. હવે હું અહીં બે રિંગ લઉં છું. એ બે રિંગમાં આપણે આવી એક આગળ આકૃતિ દોરી લીધી છે. જો વિદ્યુત પ્રવાહની દિશામાં જમણા હાથની આંગળીઓને વાળવામાં આવે તો અંગૂઠાની દિશામાં ચુંબકીય ક્ષેત્ર આવે. આવી બે રિંગ નો આપણે સૌપ્રથમ વિચાર કરીએ. આ બે રિંગ છે. બંને રિંગની અંદર વિદ્યુત પ્રવાહની દિશા જેમ આપણે કીધી એમ અહીંયાથી અંદર તરફ જશે, પાછળના ભાગમાં ઉપર, આગળના ભાગમાંથી ફરી પાછી નીચે તરફ આવે છે. તો આના માટે ચુંબકીય ક્ષેત્રની દિશા બંનેમાં આ તરફની હશે. અચ્છા, બીજી એક વાત કરીએ. જો આ રિંગમાં આવી રીતે આપણે વાત કરીએ તો ઉપરના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હોય, તો અત્યારે આવી રીતે આમ એક રિંગ છે. આ રિંગનો ઉપરનો ભાગ, તો ત્યાં વિદ્યુત પ્રવાહ આ દિશામાં, તો ત્યાંથી ચુંબકીય ક્ષેત્ર આખું આ દિશામાં હશે, મતલબ આ તરફ. તો જો આ દિશામાં હોય બહાર તરફ, તો એના માટે ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ થાય? આપણે અત્યારની જે શરત લીધી છે એમાં વિદ્યુત પ્રવાહ આ દિશામાં છે. હવે હું વિદ્યુત પ્રવાહની દિશામાં જો અંગૂઠો રાખું તો ઉપરના તાર માટે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આખી આવી રીતે વિષમઘડી દિશામાં હશે. મતલબ અહીંની ક્ષેત્ર રેખાઓ વિષમઘડી દિશામાં હોય. આકૃતિ આખી ત્રિપરિમાણમાં છે, સમજવી પડશે. ફરી પાછું કહું છું, આ એક વિદ્યુત પ્રવાહ ધારિત રિંગ છે. એની ઉપરની એક dl લંબાઈ, જેમાં વિદ્યુત પ્રવાહ બહારની દિશામાં, તો એ રિંગની અંદર ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આવી રીતે ગોળાકાર હોય, જે અહીંયા દર્શાવેલી છે. હવે જો આ આટાઓ ખૂબ જ પાસે હોય તો એકદમ નજીક આટાઓ હશે તો આ બંને એકબીજાનું ક્ષેત્ર નાબૂદ કરે, જેના પરિણામે જે પણ ક્ષેત્ર રેખા આવશે એ પહેલી રિંગમાંથી બીજી રિંગમાં, બીજી રિંગમાંથી ત્રીજી રિંગમાં, એવી રીતે આખું ચુંબકીય ક્ષેત્ર પસાર થાય. ટૂંકમાં સોલેનોઇડની બહાર કોઈ પણ ક્ષેત્ર રેખાઓ અસ્તિત્વ ધરાવતી નથી, જે દર્શાવે છે કે બહારના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર 0, અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર અચળ હોય છે. તથા L is very greater than R, મતલબ લંબાઈ ત્રિજ્યા કરતા ખૂબ જ મોટી, અને n એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યાનું મૂલ્ય ઊંચું. એની શા માટે જરૂર છે? જો બે આટા વચ્ચે જગ્યા વધારે રાખવામાં આવે તો એકનું ચુંબકીય ક્ષેત્ર વચ્ચેથી બહાર નીકળશે, જે આપણે લીધેલી ધારણાનું પાલન કરતું નથી. તો હવે આપણે વાત કરીએ એમ્પિયરના સર્કિટનો નિયમ લગાડવા માટે. ફરીથી આપણી પાસે સૂત્ર છે B.dl = μ0 સિગ્મા I. તો એના માટે ફરીથી એક સોલેનોઇડની આપણે હવે આકૃતિ જોઈ લઈએ અને તેના પરથી આ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય મેળવશું.
એમ્પિયરનો સર્કિટનો નિયમ લગાડવા માટે આટલી ધારણાઓ લઈ લીધા બાદ ફરીથી આપણે જે આકૃતિની વાત કરતા હતા કે આની ઉપર એક વાહક તાર વીંટેળેલો છે અને એને વચ્ચેથી કાપવામાં આવે છે. હવે એ આકૃતિને થોડીક આપણે ચિત્રના સ્વરૂપમાં વિચારીએ તો એની અંદર આકૃતિ કંઈક આપણને આવા સ્વરૂપની દેખાશે. ઉપર અહીં કેટલા બધા તાર હશે? ઓકે, આ એક સોલેનોઇડ નો અડધો ભાગ છે. ત્રિપરિમાણમાં આખી આકૃતિ છે. આમાંથી જો ચુંબકીય ક્ષેત્ર આપણે લીધેલા પ્રવાહ પ્રમાણે વાત કરીએ તો ચુંબકીય ક્ષેત્ર આ બાજુ આવશે. નીચેના ભાગમાંથી ક્ષેત્ર રેખાઓ વિદ્યુત પ્રવાહ અંદર જશે. ઉપરથી વિદ્યુત પ્રવાહ બહાર નીકળે છે. નીચેના ભાગમાં વિદ્યુત પ્રવાહ અંદર જતો હોય તો એનો અર્થ એવો થાય કે નીચેના ભાગમાં વિદ્યુત પ્રવાહ અંદર જાય તો એના માટે આપણે નિશાની કઈ વાપરીએ છીએ? ડોટ કે ક્રોસ. જો વિદ્યુત પ્રવાહ અંદર તરફ મતલબ પુસ્તકના પાનને લંબ અંદર તરફની દિશા તો એના માટે નિશાની આવશે ક્રોસની. તો અહીંયા નીચે આપણે નિશાની દર્શાવશું ક્રોસ, જે દર્શાવે છે કે વિદ્યુત પ્રવાહ નીચેથી અંદર તરફ જાય છે અને ઉપરથી વિદ્યુત પ્રવાહ બહાર તરફ આવે છે. બહાર તરફ આવતો હોય તો ત્યાં નિશાની વપરાય છે ડોટ. મતલબ આપણે જે હમણાં થોડીવાર પહેલા જે આકૃતિ દોરેલી હતી એ જ આકૃતિને આડછેદના સ્વરૂપમાં અહીં વિચારેલી છે. 2 મિનિટ માટે હવે માની લઈએ આપણે અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર શોધવા માટે હવે કોઈ એક બિંદુ લેવું પડશે. દાખલા તરીકે હું અહીં એક બિંદુ લઉં છું P. થોડી વાર પહેલા આપણે જે વાત કરેલી હતી કે એક રિંગની ક્ષેત્ર રેખાઓ જેટલી પણ આવશે એ બધી ક્ષેત્ર રેખાઓ બીજી રિંગમાંથી, એ બધી ક્ષેત્ર રેખાઓ ત્રીજી રિંગમાંથી પસાર થાય. આનો મતલબ કે જો અહીં આપણે ક્ષેત્ર રેખાઓ દર્શાવીએ તો સોલેનોઇડની અંદરના ભાગમાં ક્ષેત્ર રેખાઓ એક સરખી રીતે વિતરણ પામેલી હોય છે. સોલેનોઇડની અંદરના ભાગમાં ક્ષેત્ર રેખાઓ સમાન રીતે વિતરિત થયેલી હોય છે. હવે આ સોલેનોઇડની અંદર આપણે P બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધવું છે તો શું લેવું પડશે? તો કે P બિંદુમાંથી પસાર થાય એવી એક લૂપનો વિચાર કરવો પડશે. તો હવે હું એક ચોરસ લૂપ લઉં છું કે જે ચોરસ લૂપ P બિંદુમાંથી પસાર થાય છે. આ P બિંદુમાંથી પસાર થતી ચોરસ લૂપની વાત કરીએ એની સાથે સાથે એક અહીંયા વાત કરી દઉં ચુંબકીય ક્ષેત્ર કે જેની આપણે વાત કરેલી છે. તો અહીંયા હું દર્શાવી દઉં છું ચુંબકીય ક્ષેત્રની દિશા જમણા હાથના અંગૂઠાના નિયમની મદદથી જે આપણે ગોતેલી છે. આ ચુંબકીય ક્ષેત્રની દિશા થઈ. હવે અહીં એક ચોરસ લૂપ લીધી છે. એવી ચોરસ લૂપ કે જેની લંબાઈ L જેટલી છે. આ ચોરસ લૂપનો ઉપયોગ કરીને આપણે એમ્પિયરના સર્કિટના નિયમની મદદથી ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. તો આ લૂપનો ઉપયોગ કરવા માટે હવે હું અહીંયા લઈ લઉં છું. લૂપનું નામ આપી દઉં છું A, B, C અને D. તો સૌપ્રથમ આપણે જે સૂત્ર ભણી ગયા છીએ સંકલનમાં B.dl =μ0 I effective મતલબ અસરકારક વિદ્યુત પ્રવાહ. તો B.dl ની આપણે વાત કરવી પડશે. dl એટલે આનો એક નાનકડો ભાગ. તો સમગ્ર ચોરસ લૂપનો પરિઘ એટલે શું લેવું પડે? A થી B, B થી C, C થી D અને D થી A એવા 4 ભાગ આપણે કરવા પડશે. તો અહીં ફરી પાછું આ પદને હું લખું છું. સૌપ્રથમ B.dl એ આવશે A થી B માટે. ત્યારબાદ ફરીથી B.dl B થી C માટે. ત્યારબાદ ફરીથી B.dl C થી D માટે. ફરી પાછું B.dl D થી A માટે. કારણ કે જ્યારે લૂપની વાત કરીએ છીએ તો જે બિંદુએથી શરૂ કરેલું હોય તે જ બિંદુ સુધી આપણે પાછું જવું પડશે. તો આવી એક લૂપ લીધેલી છે ABCD. આ લૂપ માટે B.dl મતલબ એને આપણે 4 ભાગમાં વિભાજિત કરી. આ સમગ્ર લૂપનો આ પહેલો ભાગ, આ બીજો ભાગ, આ ત્રીજો ભાગ અને આ ચોથો ભાગ અને એના બરાબર જમણી બાજુ પદ આવશે μ0 I effective μ0 I.
હવે આના દરેકે દરેક ભાગ વિશે થોડી આપણે ચર્ચા કરતા જઈએ. સૌથી પહેલા આવશે A થી B માટે. A થી B અને C થી D એ બંને કંઈક એક સરખા છે. તો A થી B ની જો આપણે વાત કરીએ તો A થી B નો અડધો ભાગ સોલેનોઇડ ની બહાર છે, જ્યાં ચુંબકીય ક્ષેત્ર શૂન્ય છે. B શૂન્ય હોય તો પછી આગળ કઈ વાત કરવાની આવતી નથી. જ્યારે બીજો અડધો ભાગ અંદર છે, તરત જ થશે કે અંદર તો ચુંબકીય ક્ષેત્ર છે. જો અંદર ચુંબકીય ક્ષેત્ર હોય તો ચલો ફરી પાછું આપણે લેવું પડશે dl અને b વચ્ચેનો ખૂણો કેટલો 90 ડિગ્રી. જો dl અને b વચ્ચેનો ખૂણો 90 હોય તો ફરીથી b.dl cos 90 ની કિંમત 0. મતલબ આનું સંકલન કેટલું થાય? શૂન્ય. કારણ શું? કારણ કે θ બરાબર 90 ડિગ્રી. BC માટે, B થી C માટે તો સોલેનોઇડની બહારના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર જ શૂન્ય છે. D બરાબર 0. તો આનો જવાબ કેટલો આવશે? શૂન્ય. અને એની અંદર કારણ શું આપશું? બહારના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર શૂન્ય. C થી D, C થી D માટે ફરી પાછું એવું જ આવશે જેમ આપણે A થી B માં વાત કરી હતી. અડધો ભાગ બહાર છે જેનું ચુંબકીય ક્ષેત્ર શૂન્ય, એટલે ત્યાં કોઈ પરિણામ મળશે નહીં. અડધો ભાગ ચુંબકીય ક્ષેત્રમાં છે પરંતુ ક્ષેત્રને લંબ છે, અને ક્ષેત્રને લંબ હોય તો આ ત્રીજા પદનું પરિણામ પણ કેટલું મળશે? શૂન્ય. કારણ શું લખશું? θ = 90 ડિગ્રી. હવે વાત આવશે ચોથા પદની, B.dl D થી A. અહીંયાથી અહીંયા સુધીની આપણે વાત કરવાની છે. તો હવે B.dl માટે આપણે dl નું સંકલન D થી A સુધીનું કરીએ તો એ કુલ સંકલન કેટલું થશે? L જેટલું. તો હવે ફરીથી આપણને એક પદ મળશે, એટલે હવે હું આ પદને ફરીથી લખું છું. સંકલનમાં D થી A B dl cos 0 dl અને B બંનેની દિશા સમાન છે એટલે ખૂણો 0 નો થાય. cos 0 = μ0 I e. તો અહીંયા આપણને પરિણામ મળશે D * L = μ0 I * E. અસરકારક પ્રવાહ. આ અસરકારક પ્રવાહનું જો આપણને મૂલ્ય મળી જાય તો એ મૂલ્ય મૂકી દે તો આપણને ફરીથી ચુંબકીય ક્ષેત્ર મળશે. એ મૂલ્ય શોધવા માટે હવે આપણે ફરીથી જે આગળ ધારણા લીધેલી છે એનો ઉપયોગ કરશું, અને એ છે એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા. તો ફરીથી એકવાર થોડીક સમજવા જેવી છે. એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા n, એનો મતલબ શું થાય કે જો એક એકમ લંબાઈ હોય તો એમાં આટાની સંખ્યા કેટલી? સ્મોલ n. તો અહીંયા આપણે લંબાઈ કેટલી લીધેલી છે? L જેટલી. તો એમાં આટાની સંખ્યા કેટલી? મતલબ અહીંયા આપણે લખી શકીએ કે એકમ લંબાઈમાં આટા બરાબર સ્મોલ n, તો L લંબાઈમાં આટાની સંખ્યા n * L. હવે જો આ તારમાંથી મતલબ એક આટામાંથી પ્રવાહ I જેટલો પસાર થતો હોય તો હવે અહીંયા આપણે એવું લખશું કે એક આટામાંથી પસાર થતો પ્રવાહ, એક આટામાંથી પસાર થતો પ્રવાહ જો I જેટલો હોય તો L લંબાઈમાં આટા કેટલા છે? NL. તો અહીંયા શું લખવું પડે? NL આટામાંથી પસાર થતો પ્રવાહ કેટલો? NL * I, મતલબ NLI. આ આપણને મળ્યું NL આટામાંથી પસાર થતો પ્રવાહ, એટલે આની અંદર આટાની સંખ્યા કેટલી આવશે? n * L જેટલી, અને એ આપણો અસરકારક પ્રવાહ થશે. તો એ અસરકારક પ્રવાહ થશે તો એના માટે ફરીથી સૂત્ર આવશે B * L = μ0 NLI. LL બંને કેન્સલ થઈ જશે તો હવે આપણને સૂત્ર મળશે B = μ0 NI. આજે B = μ0 NI સૂત્ર મળ્યું એ સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય આપે છે, જે દર્શાવે છે કે સોલેનોઇડની અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર અચળ છે. સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્ર અચળ છે. ચુંબકીય ક્ષેત્ર અચળ, આની વ્યાખ્યા આપણે ભણી ગયા છીએ. ક્ષેત્ર રેખાઓ કેવી રીતે આવેલી હોય? સમાન અંતરે અને
એકબીજાને સમાંતર આવેલી હોય, મતલબ અંદરના કોઈ પણ બિંદુએ તમે ચુંબકીય ક્ષેત્ર લેશો તો એ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અચળ મળશે અને B = μ0 n × I સૂત્ર ઉપરથી શોધી શકાય. આના દાખલાની વાત કરીએ એની પહેલા જો તમને કોઈ એવો પ્રશ્ન પૂછે કે આ બંને છેડા ઉપર ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય તો એના માટે હવે પછી આપણે ફરીથી આગળ એક નીટનો કન્સેપ્ટ વિચારશું. તો એ કન્સેપ્ટ માટે સૌપ્રથમ તમને પહેલા આટલી વાતની ખબર હોવી જોઈએ. આપણે હમણાં વાત કરી કે સોલેનોઇડની અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર અચળ હોય જેનું મૂલ્ય આપણને મળ્યું B = μ0 સ્મોલ n × I, જ્યાં સ્મોલ n એટલે એકમ લંબાઈની કાંટાની સંખ્યા. અને તેની સાથે સાથે આપણે બીજું એક પરિણામ મેળવ્યું કે સોલેનોઇડની બહારના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર શૂન્ય હોય. એ શૂન્ય થવા પાછળનું કારણ જો આપણે આવી રીતે આમ એક વર્તુળાકાર રિંગ લઈએ તો એ રિંગમાં આ દિશામાં વિદ્યુત પ્રવાહ પસાર થાય. અહીંયાથી જે પણ ક્ષેત્ર રેખાઓ અંદર આવશે એ ક્ષેત્ર રેખા બહાર નીકળવાને બદલે બીજી રિંગમાંથી પસાર થાય છે. આવી જ એક વાત કરી અને હવે આપણે એક સરસ મજાનું નીટ કે JEE ની પરીક્ષા માટેનું એક અગત્યનું પરિણામ મેળવવા જઈ રહ્યા છીએ અને એ પરિણામ કંઈક એવું છે કે જો સોલેનોઇડ ના કોઈ એક છેડાના ચુંબકીય ક્ષેત્રની વાત આવે, મતલબ સોલેનોઇડના કોઈ એક છેડે ચુંબકીય ક્ષેત્ર કેટલું, તો એ ચુંબકીય ક્ષેત્ર શોધવા માટે હવે આપણે વાત કરશું સોલેનોઇડના છેડા પરનું ચુંબકીય ક્ષેત્ર. સોલેનોઇડના છેડે ચુંબકીય ક્ષેત્ર ગુજરાત બોર્ડના ટેક્સ્ટબુક પ્રમાણે આપણે જે આગળની થિયરી ભણ્યા ત્યાં કન્સેપ્ટ પૂરો થઈ જાય છે. આ વધારાનું નીટ કે JEE ના લેવલ માટે તમારા કામનું થિયરી છે. સોલેનોઇડના છેડે ચુંબકીય ક્ષેત્ર સૌપ્રથમ આપણે જે હમણાં સોલેનોઇડની વાત કરેલી હતી કે સોલેનોઇડને તમે આવી રીતે કાપી લો તો એનો આડછેદ કેવો દેખાય, એ જ આડછેદ હું ફરીથી અહીંયા એક વખત ઝડપથી દોરી નાખું છું. તો આપણે જે આગળની આકૃતિ દોરેલી હતી એ જ આકૃતિ ફરીથી અહીંયા રિપીટ કરું છું. સોલેનોઇડ આ સોલેનોઇડનો આડછેદ છે. સોલેનોઇડના આડછેદની અંદર આપણે ચુંબકીય ક્ષેત્ર ધન x દિશામાં લીધું તો એનો મતલબ ઉપરથી વિદ્યુત પ્રવાહ બહાર આવે અને જો વિદ્યુત પ્રવાહ બહાર આવતો હોય તો ત્યાં આપણે નિશાની દોરવી પડશે ડોટની. અને નીચેથી વિદ્યુત પ્રવાહ અંદર તરફ જાય છે, અહીંયા વિદ્યુત પ્રવાહ બહાર આવે એટલે ત્યાં આપણે ડોટ વડે દર્શાવશું. અને નીચેના ભાગમાં વિદ્યુત પ્રવાહ અંદર તરફ જાય એટલે એને આપણે ક્રોસની નિશાની વડે દર્શાવવું પડે. તો આ વાત થઈ ગઈ એક સોલેનોઇડની. હવે આ સોલેનોઇડ માટે આપણે કોઈ એક છેડે ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે. તો સોલેનોઇડના છેડા પર ચુંબકીય ક્ષેત્ર મેળવવા માટે સૌપ્રથમ આપણે એક એવી વાત કરશું કે આ સોલેનોઇડનો કોઈ એક નાનકડો ખંડ લેવો છે. મતલબ કે આ એક આખો સોલેનોઇડ છે, એ સોલેનોઇડનો એક માત્ર આટલો એવો ટુકડો આપણે લઈએ છીએ. સમગ્ર સોલેનોઇડની લંબાઈ L જેટલી. જો L જેટલી લંબાઈને બદલે હું એક dx જેટલો લંબાઈનો એક ટુકડો લઉં તો એ ટુકડાની સૌપ્રથમ આપણે વાત કરીએ. તો હવે હું વાત કરું છું આ સોલેનોઇડની અંદર એક એનો નાનકડો ભાગ આપણે કાપી લીધો છે, આપણે લઈ લીધો છે. હવે આ આટલા ભાગમાં જો આપણે ચુંબકીય ક્ષેત્રની વાત કરવી હોય તો આ ભાગનું ચુંબકીય ક્ષેત્ર કેટલું, તો આખા સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર B, તો આટલા ભાગનું ચુંબકીય ક્ષેત્ર થશે dB જેટલું. ઓકે, એ dB જેટલું ચુંબકીય ક્ષેત્ર હોય તો હવે મારે વાત કરવી છે કોઈ એક બિંદુ P. તો અહીં હું લઈ લઉં છું બિંદુ P. આ બિંદુ P માટે એની જગ્યા વ્યાખ્યાયિત કરવી પડશે. તો બિંદુ P કેટલા અંતરે, તો કે આપણે લીધેલા ભાગથી, મતલબ કેટલી પહોળાઈનો, તો કે dx પહોળાઈનો. તો dx જેટલી લૂપથી x જેટલા અંતરે કોઈ એક બિંદુ P આવેલું છે અને આ P બિંદુનો કોણ હું અહીંયા દર્શાવી દઉં છું.
તો P બિંદુ જે સૌપ્રથમ રિંગ છે, સૌપ્રથમ રિંગ સાથે કેટલો કોણ બનાવે છે? થીટા જેટલો. થીટા જેટલા કોણની સાથે હજી એક વધારે સ્પષ્ટતા કરી દઉં. જે આગળ ઉપર પણ આપણે કરી દીધી છે કે સોલેનોઇડની ત્રિજ્યા, તો સોલેનોઇડની ત્રિજ્યા આપણે અહીંયા કેપિટલ R વડે દર્શાવેલી છે. તો હવે અહીંયા અહીંયા સોલેનોઇડની ત્રિજ્યા R આવશે, આ ખૂણો થીટા છે અને આ અંતર x છે. dx ને કારણે P બિંદુએ ચુંબકીય ક્ષેત્ર dB હોય તો આપણી પાસે સૂત્ર છે dB µ0 n ડેશ. અહીં કુલ આટાની સંખ્યા આપણે n લીધી છે, dx માં આટાની સંખ્યા હું n ડેશ લઉં છું, તો µ0 n ડેશ I r સ્ક્વેર ડિવાઇડ બાય 2 into r square plus x square plus 3/2. n dash એટલે આટાની સંખ્યા આપણે શોધવી પડશે. આટાની સંખ્યા શોધવા માટે ફરીથી એક વાત યાદ કરી લઈએ. આપણી પાસે સૂત્ર છે એકમ લંબાઈ દીઠ આટા. એકમ લંબાઈ દીઠ આટા એટલે સ્મોલ n is equal to capital N by L. તો capital N is equal to n into L. અહીંયા આપણે વાત કરવાની છે n ડેશ ની. તો n ડેશ બરાબર શું લખવું પડશે? n into લંબાઈ કેટલી છે? dx. તો ફરી પાછું આપણને એક પરિણામ મળશે n ડેશ is equal to n into dx. તો એની આમાં કિંમત મૂકી દે એટલે હવે સૂત્ર આવશે µ0 n dx I r square divided by 2 into r square plus x square raised to 3/2. આ આપણને મળશે dB. અથવા આને જો હજી થોડું વ્યવસ્થિત રીતે લખીએ તો dB is equal to µ0 n I r square divided by 2 r square plus x square raised to 3/2 dx. જો કુલ ચુંબકીય ક્ષેત્ર મેળવવું હોય તો કુલ ચુંબકીય ક્ષેત્ર માટે આપણે dx નું સંકલન કરવું પડશે. અને dx નું સંકલન ક્યાંથી ક્યાં સુધી? તો હવે એની વાત કરીએ. આપણે અત્યારે જે મેળવ્યું એ માત્ર dx ને કારણે P બિંદુ એટલે કે અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્ર મેળવ્યું છે. હવે મારે વાત કરવી છે સમગ્ર સોલેનોઇડની. અને જો સમગ્ર સોલેનોઇડને લીધે ચુંબકીય ક્ષેત્ર મેળવવું હોય તો સૌપ્રથમ અહીં હવે હું જે થીટા દર્શાવું છું એ ધ્યાનમાં રાખજો. થીટા ખાસ યાદ રાખવું પડશે આગળ ઉપર પણ. આ પહેલો ખૂણો હું કહું છું θ1. પહેલા છેડા સાથેનો મુખ્ય અક્ષથી પહેલા છેડાનો ખૂણો θ1 અને મુખ્ય અક્ષથી જ બીજા છેડાનો ખૂણો θ2. આપેલા બિંદુ P એ મતલબ આ ખૂણો θ2 જેટલો લઉં છું. ફરીથી કહું છું, આપણે વ્યાખ્યાયિત કરવું છે કુલ ચુંબકીય ક્ષેત્ર. કુલ ચુંબકીય ક્ષેત્ર માટે આપણે dB ગોતી લીધું. dB નું સંકલન કરવું પડે. dB નું સંકલન કરવા માટે પદ આવ્યું dx. તો dx, તો આવું dx તમે ક્યાં સુધી લેશો તો આખો સોલેનોઇડ આવે? તો કે આ dx ને શરૂ ક્યાંથી કરવાનું? આ છેડાથી. ક્યાં સુધી? આ છેડા સુધી. તો હવે આ છેડાથી આ છેડા સુધી શરૂ કરવા માટે આપણે અહીંયા જે થીટા ખૂણો લીધો તો એ થીટા ખૂણો θ1 થી શરૂ કરી અને θ2 સુધીનો કોણ આપણે ધ્યાનમાં લેવો પડશે. મતલબ અહીંયા મારે dx ને કંઈક અલગ રીતે લખવું પડશે. તો હવે સમગ્ર લંબાઈ માટે સૌપ્રથમ આ સામેની બાજુ એટલે શું? સોલેનોઇડની ત્રિજ્યા r, પાસેની બાજુ x. તો એના ઉપરથી હવે આપણને સૂત્ર મળશે આ અંદરના કાટકોણ ત્રિકોણ ઉપરથી tan θ r by x. tan θ r by x. તો આના ઉપરથી મળશે x r by tan θ r cot theta. તમને બધાને યાદ હશે sin નો વ્યસ્ત cosec, cos નો વ્યસ્ત sec અને tan નો વ્યસ્ત cot. તો અહીંયા જે 1/tan θ હતું એનું થશે cot theta. એટલે x નું સૂત્ર મળ્યું x r cot theta. જો x r cot theta હોય તો આપણે વાત કરવાની છે dx. dx એટલે આનું વિકલન કરવું પડે. તો અહીંયા dx નું વિકલન r બાર આવશે અને cos નું વિકલન થાય cosec square theta પણ minus cosec square theta. એટલે અહીંયા હવે સૂત્ર આવશે dx minus r cosec square theta d theta.
અને જો dx -r cosec સ્ક્વેર થીટા d થીટા સૂત્ર આવે તો હવે આપણે x અને dx ની કિંમત ઉપરના સમીકરણમાં મૂકી શકીએ. મતલબ હવે હું વાત કરું છું સમીકરણમાં જે આપણું dp નું સમીકરણ હતું એ dp ના સમીકરણની અંદર કુલ કિંમત મેળવવી છે. તો હવે હું કહી દઉં છું આને સમીકરણ નંબર 1, સમીકરણ નંબર 2 અને આ આવશે સમીકરણ નંબર 3. ચલો તો હવે વાત કરીએ સમીકરણ નંબર 1 ની અંદર 2 અને 3 ની કિંમત મૂકતા સમીકરણ નંબર 1 માં 2 અને 3 ની કિંમત મૂકતા સમીકરણ નંબર 1 ની અંદર 2 અને 3 ની કિંમત મૂકી દે એટલે આવશે db is equal to mu 0 n I r square divided by 2 into r square plus x square, x એટલે r cot theta એટલે એ આવશે r square cot square theta raised to 3/2 into dx is equal to minus r cosec square theta d theta. આ માઈનસ ને આગળ લખી નાખીએ એટલે પદ આવશે minus mu 0 n I r cube cosec square theta d theta divide by 2 r square બંનેમાંથી કોમન કાઢી લે એટલે r square ની 3/2 r square ની 3/2 એટલે એ આવશે r cube into bracket અહીંયા વધશે 1 plus cot square theta 1 plus cot square theta એટલે એ લખાય cosec square theta. r cube બંને કેન્સલ થઈ જશે mu 0 n I cosec square theta d theta by 2 1 plus cot square cosec square theta raised to 3/2 cosec theta નો ક્યુબ અને cosec square theta એટલે હવે આપણને સમીકરણ મળશે is equal to minus mu 0 n I by 2 cosec square કેન્સલ થઈ ગયા છેદમાં cosec વધ્યો અને 1 upon cosec એટલે એ આવશે sin theta d theta. આ આપણને મળ્યું db. જો કુલ ચુંબકીય ક્ષેત્ર મેળવવું હોય તો કુલ ચુંબકીય ક્ષેત્ર માટે લખવું પડશે B સંકલનમાં db. મતલબ આ dx ને કારણે ચુંબકીય ક્ષેત્ર db છે તો હવે સમગ્ર સોલેનોઇડ ને કારણે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે તેના માટે આપણે b નું સંકલન કરી નાખશું તો B સંકલનમાં db એટલે minus mu 0 n I by 2 sin theta d theta. હવે વાત આવશે ખૂણો થીટા ક્યાંથી ક્યાં સુધીનો છે તો જો આપણે સોલેનોઇડની લંબાઈ આ બિંદુએથી શરૂ કરી અને આ બિંદુ સુધી લઈ જવી છે એનો મતલબ ખૂણો મારે અહીંયાથી શરૂ કરવો પડશે θ2 થી ક્યાં સુધી θ1 સુધી. તો અહીંયા લિમિટ કઈ લખવી પડે θ2 થી શરૂ કરી અને θ1 સુધીનો. ઓકે અચળ પદને આપણે સંકલનની બહાર કાઢી લઈએ minus mu 0 n I by 2 સંકલનમાં sin theta d theta sin નું સંકલન થશે minus cos તો આના ઉપરથી લખાય is equal to minus mu 0 n I by 2 minus cos theta θ2 થી θ1 minus plus થઈ જશે એટલે અહીંયા લખાય mu 0 n I by 2 cos theta θ2 થી θ1 અથવા B is equal to mu 0 mu 0 n I divided by 2 અને કૌંસની અંદર આવશે cos θ1 minus cos θ2. આ આપણને સોલેનોઇડ દ્વારા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર મળશે. હવે આજે સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર મેળવ્યું આના ઉપરથી આપણે સોલેનોઇડના છેડા ઉપર ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય એની વાત કરશું. તો અત્યાર સુધીમાં આટલી તમને ખબર હોવી જોઈએ. સૌપ્રથમ આટલું લખી લેજો. આપણે છેલ્લે જે સૂત્ર મળ્યું એ સૂત્ર B = mu 0 n I by 2 cos θ1 minus cos θ2
એ હજી એકવાર આ સૂત્રની અંદર સ્પષ્ટતા કરી દઉં. આ સૂત્રનો આપણે ઉપયોગ કરશું જ્યારે ક્વેશ્ચનની અંદર એવું આપેલું હોય કે પરિમિત લંબાઈનો સોલેનોઇડ, તો જ આ સૂત્રનો ઉપયોગ થશે પરિમિત લંબાઈના સોલેનોઇડ માટે. હવે આની અંદર યાદ રાખવા જેવું આ બંને ખૂણા તમારે યાદ રાખવા પડશે. દાખલા તરીકે આની અંદર એક ઉદાહરણ લઈ લઈએ. ફોર એક્ઝામ્પલ તમને એક એવો ક્વેશ્ચન આપેલો છે કે આવો એક સોલેનોઇડ છે, સોલેનોઇડ પરિમિત લંબાઈનો મતલબ નિશ્ચિત લંબાઈનો છે. આ એની અક્ષ, આ એનું કોઈ એક બિંદુ લઉં છું. આ બિંદુ P થી બે ખૂણા આપણે વ્યાખ્યાયિત કરવાના થશે. સૌથી પહેલો ખૂણો એક છેડાનો, એને આપણે કીધું છે θ1 ઉપરની આકૃતિ પ્રમાણે જો લખું છું. આ બીજો ખૂણો અહીંયા આપેલો છે. માની લઈએ કે આ ખૂણો તમને આપેલો છે 60 ડિગ્રીનો અને આ ખૂણો આપેલો છે 30 ડિગ્રીનો. તો હવે θ1 અને θ2 કોને લેવા? તો સૌપ્રથમ આ જે 60 ડિગ્રી આપેલું છે એ આપણા માટે θ1 થશે. જો અહીંયા આકૃતિમાં અક્ષ થી પહેલા છેડાનો ખૂણો એટલે θ1, બીજો આવશે θ2. તો θ2 માટે આપણે અક્ષ થી બીજા છેડાનો ખૂણો લીધો છે, તો આ અક્ષ થી આ અંતર મતલબ આપણે આ ખૂણો વ્યાખ્યાયિત કરવો પડે, એને આપણે θ2 કહેશું. તો θ2 કેટલું મળશે? 150 ડિગ્રી. જો θ1 અને θ2 ની કિંમત મળી જાય તો આપણી પાસે સૂત્ર છે b μ0ni/2 cos θ1 cos θ2. તો p બિંદુએ ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર લખશું b μ0ni/2 cos θ1 cos θ2. હવે આની અંદર μ0ni/2 માની લે કે એમના એમ આપેલા છે, તો cos θ1 એટલે cos 60 minus cos 150. તો આના ઉપરથી જે કાઈ પણ પદ તમને આપેલા હોય તે પદ ઉપરથી તમને ગણતરી કરતા આવડવું જોઈએ. આ સૂત્રનો આપણે ઉપયોગ કરશું જ્યારે નિયમિત લંબાઈનો સોલેનોઇડ આપેલો હોય ત્યારે. હવે આના ઉપરથી આપણે મેળવવાનું છે અનંત લંબાઈના સોલેનોઇડ માટે કોઈ એક છેડે ચુંબકીય ક્ષેત્ર. હવે આ જ કન્સેપ્ટ ઉપરથી ફરી પાછા આપણે વાત કરીએ આદર્શ સોલેનોઇડ માટે ચુંબકીય ક્ષેત્ર. મતલબ હવે આપણે જે આગળની વાત કરવાની છે એ છે આદર્શ સોલેનોઇડ માટે ચુંબકીય ક્ષેત્ર. તો આદર્શ સોલેનોઇડ માટે જો ચુંબકીય ક્ષેત્ર મેળવવું હોય તો સૌપ્રથમ આપણે આદર્શ સોલેનોઇડની શરતોને ફરીથી એક વખત યાદ કરી લઈએ જે આપણે હમણાં જ લખેલી હતી. સૌથી પહેલું આદર્શ સોલેનોઇડ કોને કહેવાય? તો આદર્શ સોલેનોઇડ માટે અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર શૂન્ય હતું. અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર અચળ અને બધે જ એક સમાન હતું. પછી આપણે વાત કરેલી હતી સોલેનોઇડની બહારના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર શૂન્ય હતું. એના સિવાયની ત્રીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શરત આદર્શ સોલેનોઇડમાં L is very greater than R હોવું જોઈએ. L is very greater than R નો મતલબ કે લંબાઈ એ ત્રિજ્યા કરતા ખૂબ જ મોટી હોય, અને જો લંબાઈ એ ત્રિજ્યા કરતા ખૂબ જ મોટી હોય તો હવે આ શરત ઉપરથી ફરી પાછી આ આકૃતિને હું સમજાવું છું. અનંત લંબાઈનો એક સોલેનોઇડ થશે આદર્શ સોલેનોઇડ માટે. માની લઈએ કે આ એક આદર્શ સોલેનોઇડ છે. આદર્શ સોલેનોઇડની અક્ષ છે. અક્ષ ઉપરના કોઈ એક બિંદુ P પાસે આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. તો P પાસે ચુંબકીય ક્ષેત્ર શોધવા માટે ફરીથી બે ખૂણા વ્યાખ્યાયિત કરવા પડશે. કુલદીપ આવતો રહે ઠીક ચાલુ છે. L is very greater than R પરથી હવે આપણે આગળ ઉપર વાત કરવાની છે. તો આદર્શ સોલેનોઇડ એટલે કેવો હોવો જોઈએ કે જેની લંબાઈ ત્રિજ્યાની સરખામણીમાં ખૂબ જ મોટી હોય. દાખલા તરીકે હું અહીંયા એક એવો સોલેનોઇડ વિચારું છું. આ સોલેનોઇડની લંબાઈ ખરેખર એ કેટલી હશે? અનંત લંબાઈનો સોલેનોઇડ હોવો જોઈએ, તો એને આદર્શ સોલેનોઇડ કહેવાય. આવા આદર્શ સોલેનોઇડ માટે એક અક્ષ વ્યાખ્યાયિત કરી દઈએ. તો આ એ સોલેનોઇડની અક્ષ છે. આ સોલેનોઇડની અક્ષ પરનું કોઈ એક બિંદુ P. હવે આ P બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. P બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધવા માટે
સૌપ્રથમ આપણે બે ખૂણા વ્યાખ્યાયિત કરવા પડશે, θ1 અને θ2. આ θ1 અને θ2 કેવી રીતે વ્યાખ્યાયિત થાય એ આપણે હમણાં વાત કરી ગયા છીએ. પહેલા છેડાથી મતલબ જમણી બાજુના છેડાથી જે ખૂણો મળશે એ ખૂણો એને આપણે કહીએ છીએ θ1, અને આ આખો ખૂણો બીજા છેડાથી એ ખૂણો આવશે θ2. જો આ સોલેનોઇડની લંબાઈ નાની હોય તો θ1 મોટો હતો, લંબાઈ મોટી થઈ, θ2 નાનો થયો. જો આ સોલેનોઇડ અનંત લંબાઈનો હોય તો θ2 0 થાય. એવી જ રીતે આ બાજુ θ1 0 થાય. એવી જ રીતે આ તરફ θ2 માં લંબાઈ વધશે એમ θ2 નું મૂલ્ય મોટું થાય. તો અનંત લંબાઈના સોલેનોઇડ માટે ફરીથી હું અહીંયા એક શરત લખું છું, અનંત લંબાઈના મતલબ આદર્શ સોલેનોઇડ માટે θ1, ચલો θ1 કેટલું થશે અનંત લંબાઈ એટલે θ1 લગભગ 0 આવી જાય, ટેન્ડ્સ ટુ 0, અને θ2 આ અક્ષ ઉપર એટલે એ આવશે 180 ડિગ્રી. તો આપણી પાસે સૂત્ર હતું જે ચુંબકીય ક્ષેત્રનું, તો ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર B µ0 Ni/2 cos θ1 cos θ2. આની અંદર આપણે મૂલ્ય મૂકી દઈએ એટલે આવશે µ0 Ni/2 cos θ1 0 cos 180 µ0 Ni/2 cos 0 ની કિંમત 1 cos 180 -1 એટલે આ આપણને સૂત્ર મળશે µ0 Ni. 1 + 1 2, 2 2 કેન્સલ થઈ જશે. તો આ સૂત્ર મળ્યું B µ0 Ni, જે સૂત્ર આપણે આગળ એમ્પિયરના સર્કિટલ નિયમની મદદથી મેળવેલું હતું. હવે જો એવી વાત કરવામાં આવે કે સોલેનોઇડના છેડા પરનું ચુંબકીય ક્ષેત્ર, જે આપણે ઇન્ટરેસ્ટની વાત છે, જે આપણે ગોતતા હતા, તો હવે હું ફરીથી અહીંયા લખું છું સોલેનોઇડના કોઈ એક છેડે ચુંબકીય ક્ષેત્ર. તો જો સોલેનોઇડના કોઈ એક છેડે ચુંબકીય ક્ષેત્ર શોધવાની વાત આવે તો ફરીથી આપણે એક સોલેનોઇડ વ્યાખ્યાયિત કરવો પડશે. તો આ અનંત લંબાઈનો મતલબ આદર્શ સોલેનોઇડ છે. આ સોલેનોઇડનો કોઈ એક છેડો, ત્યાં એક બિંદુ P, આ બિંદુ P આપણે અક્ષ ઉપર લઈએ છીએ. તો સૌપ્રથમ આ અક્ષ વ્યાખ્યાયિત કરી લીધી, અહીંયા બિંદુ P. હવે આ P બિંદુથી આપણે કઈ બાજુની વાત કરીએ છીએ તો કે એક વખત પહેલો છેડો, તો આ પહેલો છેડો, અને બીજી વખત આ તરફનો બીજો છેડો. જો અહીંયા આપણે પહેલા છેડા માટે વાત કરશું તો પહેલા છેડાનો ખૂણો કેટલાનો થાય, આ અક્ષ, તો આ ખૂણો કેટલાનો થાય 90 ડિગ્રી. બીજા છેડાનો ખૂણો કેટલાનો થશે 180 ડિગ્રી. આનો મતલબ આ સ્થિતિ માટે θ1 90 degree and θ2 180 degree. ફરી પાછું આપણું સૂત્ર આવશે B µ0 Ni/2. હવે હું ડાયરેક્ટ કિંમત મૂકું છું. cos θ1 એટલે cos 90 cos θ2 180 µ0 Ni/2 cos 90 ની કિંમત આવશે 0 અને cos 180 એટલે આવશે -1. તો માઈનસ +1, અહીંયા આપણને સૂત્ર મળ્યું B µ0 Ni/2. આ સૂત્ર શેના માટેનું છે? સોલેનોઇડના કોઈ છેડે ચુંબકીય ક્ષેત્ર, સોલેનોઇડના કોઈ પણ એક છેડે ચુંબકીય ક્ષેત્ર સોલેનોઇડની અંદરના ચુંબકીય ક્ષેત્ર કરતા અડધું થાય. હવે આ જ વાતને ફરીથી સોલેનોઇડના ચુંબકીય ક્ષેત્રના આલેખ સ્વરૂપે આપણે આગળ જોશું. હવે વાત કરીએ અનંત લંબાઈના એટલે કે આદર્શ સોલેનોઇડ માટે ચુંબકીય ક્ષેત્રનો આલેખ. તો એ આલેખ સમજ્યાની પહેલા ફરીથી એક વખત હું અહીંયા સોલેનોઇડ દોરું છું. આપણે જાણી ગયા છીએ, આપણે ભણી ગયા છીએ કે આદર્શ સોલેનોઇડની અંદર લંબાઈ ખૂબ જ મોટી હોય. લંબાઈ મોટી હોય મતલબ આપણે શરત લખેલી છે R is very greater than L. જો આ સોલેનોઇડની અંદર હવે ફરીથી આપણે અંદરના ભાગનો વિચાર કરીએ. માની લઈએ કે આ સોલેનોઇડમાં
વિદ્યુત પ્રવાહ મતલબ વીંટાળેલા આટામાં વિદ્યુત પ્રવાહ આ દિશામાં છે જે આપણે આકૃતિમાં દર્શાવેલું છે. જો આ દિશામાં હોય તો એ દિશામાં જમણા હાથની આંગળીઓને વાળવામાં આવે તો ચુંબકીય ક્ષેત્રની દિશા ધન x દિશામાં મળે છે. મતલબ આની અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર ધન x દિશામાં હશે. અને અંદરના ભાગમાં બધે ચુંબકીય ક્ષેત્ર કેવું હોય? સમાન હોય. ચુંબકીય ક્ષેત્ર સમાન એનો મતલબ બધી જ ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતર અને એકબીજાથી સમાન અંતરે આવેલી હોય. પરંતુ આ વાત ક્યાં સુધી સાચી છે? સોલેનોઇડના બંને છેડા સિવાય અંદરના વિસ્તારમાં. હવે જો અહીંયાથી આગળ વાત કરશું તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર ઘટે છે. ઘટીને છેડા ઉપર કેટલું થાય છે? તો છેડા ઉપર ચુંબકીય ક્ષેત્ર છે μ0 Ni/2. આનો મતલબ કે જો છેડાની અંદરના વિસ્તારમાં આપણે વાત કરીએ તો આટલા વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર B μ0 Ni છે. જ્યારે અહીંયા છેડે ચુંબકીય ક્ષેત્ર B μ0 Ni/2 છે અને અહીંયા પણ છેડા આગળ ચુંબકીય ક્ષેત્ર B μ0 Ni/2 છે જે દૂર જતા ઘટતું જશે. તો હવે જો આપણે આના આલેખ દોરવાની ટ્રાય કરીએ તો સૌપ્રથમ સોલેનોઇડની આ અક્ષ ઉપર આપણે સોલેનોઇડની લંબાઈ દર્શાવેલી છે. લંબાઈ પછી અહીંયા હું ચુંબકીય ક્ષેત્ર દર્શાવું. તો આ સોલેનોઇડનો સેન્ટર પોઈન્ટ આવશે બંને બાજુ બંને છેડા સુધી. છેડા નહીં પણ છેડાની નજીક સુધીમાં ચુંબકીય ક્ષેત્ર કેવું રહેશે? અચળ રહેશે. અને આ અચળ કેટલું? તો અહીંયા લખાય B μ0 Ni. ત્યારબાદ બંને છેડે સોલેનોઇડના બંને છેડે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા અડધી થાય છે. તીવ્રતા અડધી થાય મતલબ એનો આલેખ આપણને કંઈક આવા સ્વરૂપનો મળશે. તો આ વાત આપણને બધાને ખબર હોવી જોઈએ કે સોલેનોઇડ માટે આદર્શ સોલેનોઇડ માટે લંબાઈ સાથે ચુંબકીય ક્ષેત્ર કેવી રીતે બદલાય છે. અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર અચળ, બંને છેડે ચુંબકીય ક્ષેત્ર μ0 Ni/2 અને જેમ દૂર જઈએ તેમ ચુંબકીય ક્ષેત્ર ઘટતું જાય છે. હવે થોડાક એવા ટેક્સ્ટબુક બેઝ દાખલા જોઈ લઈએ જે તમને NCERT ની ટેક્સ્ટબુકમાં આપેલા છે. સૌપ્રથમ એક ઉદાહરણ નંબર 4.9 આપેલું છે. સોલેનોઇડ માટે કેટલાક પેરામીટર તમને આપેલા છે. પેરામીટર મેં સીધા લખી નાખેલા છે. તમને આપેલી છે ત્રિજ્યા 1 સેન્ટીમીટર જે આપણે જોશે મીટરમાં મતલબ 0.01 મીટર અથવા 10⁻² મીટર. કાઈ પણ લખો. ઓકે. લંબાઈ 0.5 મીટર મીટરમાં છે. આટા 500, I બરાબર 5 એમ્પિયર અને B ગોતવાનું છે. તો આના માટે સૌપ્રથમ આપણું સૂત્ર છે B સોલેનોઇડ માટે μ0 સ્મોલ n એટલે કેપિટલ N/L * I. હવે આની અંદર બધાની કિંમત પૂછશું એટલે આપણને જવાબ મળી જશે. તો ગણતરી હું તમારા ઉપર છોડી દઉં છું. એના પછીના ક્વેશ્ચનની અંદર લંબાઈ આપેલી છે 80 સેન્ટીમીટર એટલે એને ફેરવવું પડે મીટરમાં 0.8 મીટર. બીજું n 400 આટા 5 આવરણ. આનો મતલબ એવો છે કે એક આવરણમાં 400 આટા છે. આ 400 આટાની ઉપર બીજું આવરણ એટલા જ આટા વાળું એટલે 800 એવા 5 આવરણ. તો એક આવરણમાં 400 આટા એવા 5 આવરણ એટલે કુલ આટાની સંખ્યા થાય 400 × 5 એટલે n બરાબર લેવું પડશે 2000 આટા. ત્યારબાદ આપણે ત્રિજ્યા જોઈએ છીએ તો જો ત્રિજ્યા શોધવાની થાય તો ત્રિજ્યા માટે d/2 એટલે 0.9 સેન્ટીમીટર. પણ ધ્યાન રાખજો આપણે મીટરમાં લેવાનું છે 0.9 × 10⁻² મીટર. હવે આપણી પાસે I છે, R છે, N છે, L છે. તો હવે તો ક્યાં કઈ જોઈએ છીએ સીધું સૂત્ર લખી નાખવાનું B μ0 Ni અથવા μ0 કેપિટલ Ni/L. તો આવી રીતે આપણે આની ગણતરી કરી શકીએ. નેક્સ્ટ એક સરસ મજાનો ક્વેશ્ચન તમને આપેલો છે સ્વાધ્યાય 4.15. એ દાખલાની અંદર તમને કંઈક એવું કીધેલું છે કે 10 સેન્ટીમીટર લંબાઈ અને 10⁻³ મીટર સ્ક્વેર આડછેદવાળા વિસ્તારમાં 100 ગોસ જેટલું ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે. આનો મતલબ તમને થોડો એવો ક્વેશ્ચન મગજમાં બેસી જાય એટલા માટે સમજાવી દઉં કે એક એવો વિસ્તાર છે કે જેની લંબાઈ 10 સેન્ટીમીટર છે. ઠીક છે. આ લંબાઈ કેટલી? 10 સેન્ટીમીટર. અને એનું આડછેદનું ક્ષેત્રફળ
તો આ જે ક્ષેત્રફળ છે એ ક્ષેત્રફળ છે 10⁻³ મીટર સ્ક્વેર. આટલા ક્ષેત્રફળમાં અને આટલી લંબાઈમાં આપણે ચુંબકીય ક્ષેત્ર અચળ મેળવવાનું છે અને એમાં જે ચુંબકીય ક્ષેત્ર મેળવવાનું છે એ આપણે જોઈએ છીએ 100 ગોસ જેટલું. અહીંયા એક નવો એકમ આવેલો છે ગોસ. ગોસ વિશે તમને થોડુંક એવું ઇન્ટ્રોડક્શન દઈ દઉં. 1 ગોસ = 10⁻⁴ ટેસ્લા. મતલબ ટેસ્લા મોટો એકમ છે, ગોસ નાનો એકમ છે. 1 ટેસ્લા એટલે 10,000 ગોસ અથવા 1 ગોસ એટલે 1/10,000 10⁻⁴ ટેસ્લા. તો આ તમને ચુંબકીય ક્ષેત્ર આટલું તમારે મેળવવાનું છે. આ આપણે મેળવવાનું છે. આનો અર્થ એવો થાય કે આપણે જે પણ સોલેનોઇડની રચના કરશું એ સોલેનોઇડ આના કરતા વધારે મોટો રાખવો પડશે અને આનાથી મોટું ચુંબકીય ક્ષેત્ર હોવું જોઈએ. બીજું તમને આપેલું છે તારની મહત્તમ પ્રવાહ ક્ષમતા. આનો મતલબ એવો થાય કે જો તમે તારની અંદર 15 એમ્પિયરની મહત્તમ પ્રવાહ ક્ષમતા હોય ને 15.1 એમ્પિયર પ્રવાહ પસાર કરો તો એ તાર પીગળી જશે. મતલબ મહત્તમ પ્રવાહ સુધી આપણે જવું જોઈએ નહીં. તો માત્ર એક ઉદાહરણ માટે હું અહીંયા લઉં છું કે આપણે અત્યારે પ્રવાહ લઈ લેશું. ધારો કે આ પ્રવાહ લઈએ છીએ 10 એમ્પિયર જેટલો. ત્યારબાદ મહત્તમ આટાની સંખ્યા 1000 છે. જો મહત્તમ આટાની સંખ્યા 1000 હોય તો સૌથી પહેલા આપણે એક સ્થિતિમાં એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા ગોતવી પડશે. એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા કેટલી છે તો આ ગોતવા માટે આપણી પાસે સૂત્ર છે B = μ0 n * I. જો B = μ0 n * I હોય તો n = B/μ0 I. હવે n = B/μ0 I ઉપરથી B આપણને આપેલું છે 10⁻⁴ μ0 4π × 10⁻⁷ અને I આપણને આપેલું છે I એટલે વિદ્યુત પ્રવાહ. આપણે અહીંયા મહત્તમ વિદ્યુત પ્રવાહ કેટલો છે 15. આપણે લીધો છે કેટલો 10 એટલે અહીંયા હું લખીશ I = 10. તો આ તમને આટાની સંખ્યા મળશે. આ મૂલ્ય લગભગ 800 આટા જેટલું મળે છે. હવે જો આપણે જે પરિણામ મેળવવાનું હતું પરિણામની અંદર તમને સોલેનોઇડની રચના કીધી હતી. અહીંયા એકમ લંબાઈ દીઠ આટા મહત્તમ કેટલા છે 1000. જો એકમ લંબાઈ દીઠ મહત્તમ 1000 આટાઓ આપેલા હોય ને આવા સોલેનોઇડની રચના કરવી હોય તો અહીંયા ઘણી બધી રચનાઓ વિચારી શકાય. એમાંની શક્ય એક રચના હું તમને અહીંયા કહું છું કે જેની મદદથી આપણે કંઈક આવું પરિણામ મેળવી શકીએ. તો હવે એ રચના છે સોલેનોઇડની અંદર ત્રિજ્યા સ્મોલ r જો આપણે 4 સેન્ટીમીટર લઈએ, આટાની સંખ્યા 400, I વિદ્યુત પ્રવાહ જે આપણે ઉપર કીધેલું છે 10 એમ્પિયર અને એના આડછેદનું ક્ષેત્રફળ 5 × 10⁻² મીટર સ્ક્વેર હોય તો આના માટે ઇચ્છિત પરિણામ મેળવી શકાય. આ માત્ર એની એક શક્યતા દર્શાવેલી છે.